તડકા છાયાની ઝંઝટ વગર ફક્ત 10થી 15 મિનિટમાં બની જાય તેવો કાચી કેરીનો ઇન્સ્ટન્ટ મુરબ્બો બનાવીને તૈયાર કરશો। સૌથી પહેલાં મુરબ્બો બનાવવા માટે 500 ગ્રામ કેરી લઈ લેશો। કેરી અહીં મેં તોતાપુરી લીધેલી છે, તેની જગ્યાએ તમે રાજાપુરી કેરી પણ લઈ શકો છો। હવે થોડી મોટા કાણાવાળી ખમણી હોય તેની મદદથી બધી કેરીને ખમણી લેશો। કેરીના ખમણનો માપ કરી લેશું। તો અહીં વાટકીથી માપીએ તો 2.5 વાટકી જેટલું કેરીનું ખમણ તૈયાર થયું છે। તો એ જ વાટકીના માપથી આપણે 2 વાટકી ભરી અને ખાંડ ઉમેરવાની છે। અને ગ્રામમાં જોઈએ તો 500 ગ્રામ કેરી અને 500 ગ્રામ ખાંડ લીધેલી છે। બંને વસ્તુ એક જ સરખું માપ રાખવાનું છે। ચમચાથી હલાવી આ રીતે મિક્સ કરી દેશું અને ત્યાર પછી તેમાં ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ રહેવા દેશું। 5 મિનિટમાં ખાંડનું બધું પાણી થઈ જશે। 5 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકશો આ રીતે ખાંડમાં બધું પાણી થઈ ગયું છે। હવે આ રીતે ચમચાથી હલાવી મિક્સ કરી અને તેને ગેસ ઉપર રાખી દેશું। શરૂઆતમાં 5 મિનિટ સુધી ગેસની ફ્લેમને હાઈ રાખશું। એક ઉભરો આવી જાય એટલે તેમાં 2 ટુકડા તજના અને 2 થી 3 લવિંગ ઉમેરશું। આ સમયે લવિંગ અને તજ ઉમેરવાથી આપણા મુરબ્બાનો કલર કોઈ પણ જાતના કલર વગર એકદમ સરસ ગોલ્ડન કલરનો બનીને તૈયાર થશે। મુરબ્બાને 10 મિનિટ જેવો સમય લાગશે। એકવાર ઉભરો આવી જાય એટલે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની અને ધીમા તાપ ઉપર 5 મિનિટ સુધી તેને ઉકાળી લેવાનું। આ રીતે એક હલકો તાર બની અને તૂટી જાય એટલે આપણો મુરબ્બો બની તૈયાર થઈ ગયો છે। ગેસ બંધ કરી મુરબ્બાને એકદમ સરસ ઠંડો કરી લેશું। ત્યાર પછી તેમાં અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરશું। મુરબ્બો જેમ જેમ ઠંડો થશે તેમ તેમ તે વધારે કટ થઈ જશે। તો એકદમ મુરબ્બો ઠંડો થઈ જાય ત્યાર પછી તમે તેને કોઈ પણ કાચની બરણીમાં ભરી અને આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, વિડીયો જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।